ગોતે છે, શેઠે છે જવાની જરૂર નથી. એના જ હુકમથી બોલાય છે, એના હુકમથી ભળાય છે, એના હુકમથી બધું સંભળાય છે. આ ઈ જ બધું આ જગત આખાની અંદર ઈ જ તારણહાર છે. તું જાગી જા અને તારા સ્વરૂપની અંદર જાગી જા અને જાગીને જો તારા રૂપને જોઈ લે, તારું સ્વરૂપ કેવું છે. આ દેખાય તો રૂપ છે, પણ આપણું જે અરૂપ છે ને એ આપણું સ્વરૂપ છે. સદગુરુ મહારાજ એને આપણને પારખ કરી અને આ રૂપનું આપણને જાણ કરાવે છે. ખોળે જોતામાં નકર પછી તું ખોવાઈ જઈશ. તારા વાથે હરીને ભાળતો નથી. જેમ કુંડળ વાથે, કુંડળ એટલે વાનાના કુંડળ હોય છે, પછી હાર હોય, વીંટી હોય, પણ પછી ઘાટની અંદર દ્રષ્ટિ પડી જાય છે. જે સાચી વસ્તુ છે ને એ નથી દેખાતી. એમાં આપણે પછી ઘાટ જોયા કરવી છે. પણ સદગુરુ મહારાજ અઘાટ કરીને બધે એક જ દેખાડે છે. તું તો દરિયાની લહેરી સમાન છો. દરિયાના કાંઠે દાવીને તો આપણને પવન હોય એટલે નકરા હિલોળા મોજા દેખાય છે, પણ હિલોળાને હાથની અંદર લ્યો તો પાણી આવે અને સ્થિર થઈ જાય તોય હાથમાં લ્યો તો પાણી જ આવે. પણ મૂળ સ્વરૂપ આપણને નથી દેખાતું, આપણને લહેરિયું દેખાય છે. તારા ઠેકાને જો હરીને એટલે ભગવાનને ઠેરાઈ દે, આટલું સમજો ને તો મહાસુખ થઈ જાય છે. કહે નિરાત એવા પુરુષને હું લળી લળી લાગુ છું ભાઈ. આવી વસ્તુ જેને મળી જાય છે, જે શાંત થઈ ગયા છે સાચું સમજી, અને જેને નિરાત થઈ જાય છે એને હું પાય લાગે.